સંબંધી અદાવતમાં થયેલ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી 2 આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ તારીખ 27/5/2024ના રોજ સાંજના આશરે 24 વાગ્યા ચુનાપોરપાટા ગામના સરપંચ દ્વારા પીટ ઇન્ચાર્જ એએસઆઈ નરેશભાઈ મગનભાઈ નાઓને મોબાઈલ ઉપર ફોન કરી જણાવેલ કે ચુનાપોરપાટા ગામની સરપુદીન ગામ તરફ જતા રોડ પર બુલેટ ટ્રેનનો બ્રિજ બનતો હોય તે રોડ ની સાઈડમાં એક ખેતરમાં એક અજાણ્યા પુરુષની લાશ પડેલ છે. આ અંગેની જાણ અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા સાહેબને કરતા સર્વેલન્સ સ્ટાફ સાથે ઉપરોક્ત જણાવેલ બનાવ સ્થળની વિઝિટ કરતા નજીકમાં રિક્ષા પડેલ હતી તેમજ મૃતકના ખિસ્સામાંથી કેટલાક ડોક્યુમેન્ટ મળી આવેલ તેના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી મૃતકની ઓળખ માટે તેના વાલી વારસની તપાસ કરતા સદર મૃતક રહેવાસી બળિયાદેવ મંદિર ફળિયું તક્ષશિલા સ્કૂલ પાછળ નવાપુરભટા ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચના હોવાનું ખુલાસો થયેલ. ત્યારબાદ મરણ જનાર ઈસમના પત્નીને જાણ કરવામાં આવતા તેઓને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 111990 0484/2024 ભારતીય ન્યાય સંહિતાની બીએનએસ કલમ 103(1) તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. બનાવની ગંભીરતાને ધ્યાન લઈ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબનાઓની સૂચના તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા સાહેબ અંકલેશ્વર ડિવિઝન દ્વારા બનાવ સ્થળની મુલાકાત લઈ ગુનાનો ભેદ ઉકેલવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એવી પાણમિયા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ. સદર ટીમ દ્વારા બનાવવાળી જગ્યાએ વિઝિટ કરી આરોપી શોધવા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સદર મરણ જનારની પત્નીને પૂછપરછ કરવામાં આવેલ. તેમાં જાણવા મળેલ કે મરણ જનાર ઈસમને તેના કુટુંબી શાળાની પત્ની જ્યોતિબેન રાઠોડ સાથે આડા સંબંધ હતા, જેની શંકામંદ ઈસમને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા જાણવા મળેલ કે હાલમાં મરણ જનારના શાળાની પત્નીનો પ્રેમ સંબંધ સંજય કાલિદાસભાઈ વસાવા રહે પીરામણ ગામનાઓને સાથે હતો. ત્યારબાદ તાત્કાલિક એક ટીમ દ્વારા સદરહુ ઈસમની શોધખોળ કરી તેના ઘરેથી ઈસમને પકડી પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે તેની પ્રેમિકા જ્યોતિબેન અને સાથે મળી જૂના બોરપટા ગામ ખાતે મરણ જનારને બોલાવી તેના શરીરમાં અલગ અલગ જગ્યામાં 20 જેટલા ચપ્પાના ઘા મારી હત્યા કર્યાની કબૂલાત આપતા સદર બંને આરોપીઓને અટક કરી વધુ તપાસ અર્થે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવી આગળની સઘન તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડા દ્વારા કરવામાં આવી રહી છે.